પાલીતાણામાં ચાતુર્માસ નિમિત્તે ભવ્ય ધાર્મિક આયોજન, મહાપૂજનમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ। પાલીતાણા શહેરની ખીમઈબાઈ જૈન ધર્મશાળા ખાતે ચાલી રહેલા 50 દિવસીય ચાતુર્માસ દરમિયાન આશરે 205 જેટલા આરાધક ભાઈ બહેનો દ્વારા ધાર્મિક આરાધના કરવામાં આવી રહી છે। શંખનાદ અને સિંહનાદ સાથે ભક્તિમય વાતાવરણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ચાતુર્માસ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નેમિસુરીજી મહારાજ સાહેબના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય નેમિ દર્શન જ્ઞાનાનંદ મહાયશસુરીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય શાસન પ્રભાવક જ્યોતિષ સુરી મંત્ર સાધક શ્રી તેમજ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી સોમ સુંદર સુરીજી મહારાજ સાહેબ તથા 21મી સદીના પ્રથમ તપસ્વી તરીકે ઓળખાતા પરમ પૂજ્ય પન્યાસ વંદનીય શ્રી કલા સુંદર વિજયજી મહારાજ સાહેબ સહિત સાધુ સાધ્વીજી મહારાજ સાહેબોની પાવન નિશ્રામાં યોજાઈ રહ્યું છે। આજ રોજ તારીખ 17 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ સુદ 5ના શુભ સોમવારે ભગવાન નેમનાથના જન્મ કલ્યાણક નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 24 તીર્થકરોના માતા પિતા સહિતના ધાર્મિક પ્રસંગો, મહાપૂજન તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ઉપરાંત 68 વર્ષ નવકાર મહામંત્રના 68 અક્ષરો સાથે સંકળાયેલું 68 છોડનું ઉજવણું સહિત વિશેષ ધાર્મિક આયોજનો પણ કરવામાં આવ્યા હતા। સંતૃજય તીર્થ ખાતે આદિનાથ દાદાની છત્રછાયા હેઠળ સંઘયાત્રા તથા શિખર ઉપર ધ્વજારોપણ વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગિરનારના 2 સંઘ તથા ભગવાન નેમનાથના 22 દિવસીય ધાર્મિક આયોજન સહિત વિવિધ સંઘો દ્વારા ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો। મહાપૂજનના પ્રસંગે અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ, પાલીતાણા શહેરના પૂર્વ નગરપતિ તથા જીવદયાના હિમાયતી અને દાદાની ગૌશાળાના સંચાલક ડૉક્ટર હાજી હયાત ખાન બલોચ, ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ જિજ્ઞાબેન શાહ, જીગરભાઈ શાહ, પત્રકાર એસોસિએશનના પ્રમુખ અબ્બાસભાઈ વોરા તથા તેમની ટીમ, યુવા એડવોકેટ સંજય ખાન બલોચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આચાર્ય મહારાજ સાહેબે ડૉક્ટર હાજી હયાત ખાન બલોચની જીવદયા ક્ષેત્રે કરવામાં આવતી સેવાકીય કામગીરીને બિરદાવી હતી। સંઘના આગેવાનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આચાર્ય દેવે દેશ અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। અંતે ડૉક્ટર હાજી હયાત ખાન બલોચે ચાતુર્માસમાં આરાધના કરી રહેલા તમામ ભાઈ બહેનો અને આરાધકોને मिच्छामी दुक्कडम पाठवी शुभेच्छाओं व्यक्त करी हती। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।